એક વખત અકબર અને બિરબલ શાહી બગીચામાં ફરતા હતા. અકબર તે દિવસે બહુ ખુશ મિજાજમાં હતા. અકબરે રીંગણનો એક છોડ બતાવી કહ્યું, બિરબલ, રીંગણ એક એવી વનસ્પતિ છે કે જે મને ખૂબ જ ગમે છે. મેં તેનો સ્વાદ ક્યારેય લીધો નથી, પણ મને એમ લાગે છે કે તે બહુ જ સારો છોડ છે. બિરબલ બોલ્યો, જી હજૂર, તમારું માનવું બરાબર છે. તે બહુ જ સારી વનસ્પતિ છે. રીંગણના શાકનો સ્વાદ બહુ જ સરસ હોય છે અને તે બધાને ગમી જાય તેવી વનસ્પતિ છે. એટલે જ ભગવાને તેને લીલા રંગનો મુગટ પહેરાવ્યો છે. આ વાત પછી થોડા દિવસ પસાર થઈ ગયા. વળી એક દિવસ અકબર અને બિરબલ તે જ શાહી બગીચામાં લટાર મારતા હતા. અકબર રીંગણના છોડને જોઈને બોલ્યા, બિરબલ, આ છોડ સાવ નકામો છે. મને તેનો રંગ જરાય ગમતો નથી. મેં તેનો સ્વાદ ક્યારેય લીધો નથી, પણ મને લાગે છે કે તેનો સ્વાદ સાવ જ ખરાબ હશે. બિરબલ બોલ્યો, જી હજૂર, તમે બરાબર કહો છો. રીંગણ સાવ જ સ્વાદ વગરના હોય છે. એટલે જ તેનું નામ બેંગુન એટલે કે ગુણ વગરના છે. તેનામાં કોઈ પૌષ્ટિક ગુણો હોતા નથી. અકબર એકદમ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, બિરબલ, તું તારા પોતાના વિચારો કેમ નથી જણાવતો? હું બોલું તેમ જ કેમ બોલે છે અને જવાબ આપે છે? થોડા દિવસ પહેલા તો તું એમ કહેતો હતો કે રીંગણ બહુ સારો છોડ છે અને આજે કહે છે તે ખરાબ છોડ છે. આમ કેમ? બિરબલ ખૂબ જ નમ્રતાથી બોલ્યો, હજૂર, હું તમારો સેવક છું. તમે મારા માલિક છો. તમને ખુશ કરવા તે મારો ધર્મ છે. તમને ખુશ રાખું તો તમે મારી કદર કરશો. રીંગણના છોડને ખુશ રાખવાથી મને કોઈ ફાયદો થવાનો નથી. રીંગણનો છોડ મારો માલિક નથી. અકબર બિરબલના જવાબથી ખુશ થઈ ગયા. તેની નિડરતા, ચતુરાઈ અને હાજર જવાબીપણું જોઈ તેને આનંદ થયો. તેણે બિરબલને પોતાના ગળામાંથી હાર કાઢી ઇનામમાં આપ્યો. આભાર.